बिचारा है बूमो पाड़े बार काढ़ो करी हाँ ना तो मित्र आप पहुंची गया है अँ कंपनी में तो राधे राधे जय द्वारकाधीश मित्रों केम छो અને ગુડ મોર્નિંગ તો મિત્રો આજે જવાનો છે કેમ દિલ્હી કંપની તરફથી તો એના માટે અત્યારે જવું પડશે કંપનીએ અમદાવાદ જીયુ તો અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ એક્ઝેક્ટ 5 અને હું બેઠો છું જીએસઆરટી બસ હવે એમને ઉતારશે 7 વાગે ત્યાં જીયુ કંપની તો ત્યાંથી અમે જઈશું કંપનીની બસમાં કેમ દિલ્હી વડોદરા ત્યાં તો પેટલાદ બાજુ છે એ જગ્યાએ હવે નક્કી નથી કઈ જગ્યાએ જવાનું આઈ થિંક લગભગ અમદાવાદ વડોદરા બાજુ નથી પણ પેટલાદ બાજુ જવાનું છે તો અત્યારે હવે જીએસઆરટીસીમાં બેસે છે તો 7 વાગે અમને ત્યાં ઉતારશે કંપની તરફ તો હું તમને બતાવીશ આ વખત અમારી કંપની જો સમય મળશે તો સીધા આપણે કેમ દિલ્હીમાં તો મિત્રો હવે આજે આપણે અત્યારે 6 વાગ્યા છે તો અત્યારે આપણે આવી ગયા છે રાણીપ બસ સ્ટેન્ડ માં પાછા છે રાણીપ બસ સ્ટેન્ડ હવે જઈશું જીયુ માટે અમારી કંપની તરફ તો સામે છે મેટ્રો સ્ટેશન તો અહીંથી જવું પડશે મેટ્રો સ્ટેશન મેટ્રોમાંથી અમારી સીધી કંપની તરફ જાય તો આપણે જોઈએ અંદર બસ છે અરે મેટ્રો છે કે નહીં મિત્રો આ છે અમદાવાદનું મસ્ત મેટ્રો સ્ટેશન રાણીપનું હવે હાલ કોઈ બસ નથી આવી લગભગ કેટલા વાગે 20 આવવાની છે બસ ફક્ત 1 જ મિનિટ હવે આવશે તો હાલ ખાલી છે એકદમ કારણ કે પહેલી જ છે મારી પહેલી જ સ્ટાર્ટિંગમાં 6 વાગે ચાલુ થાય પહેલી જ મેટ્રો મારી છે એટલે હજી નથી આવી બસ હવે આવવાનું તૈયાર અનેક વસ્તુ મસ્ત મેટ્રોમાં લખ્યું ને 6:21 તો એક્ઝેક્ટ 6:21 આવી જ જાય જેમ કે 6:03 તો 6:03 પરફેક્ટ ટાઈમે આવી જાય એટલે કમ્પલસરી ફટાફટ ટાઈમે સાચવવું પડે આવી ગયા મસ્ત મજા આવી જાય મેટ્રોમાં બસ 1 જ મિનિટમાં આવશે તો મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા કંપનીમાં હવે બસ આવશે 10 મિનિટમાં એટલે પછી જઈશું કેમ દિલ્હી અહીંયાથી પિકઅપ કરી અને તો અમને ડ્રોપ કરશે તો હવે બસની રાહ જોઈએ તો કેટલા વાગે હવે આમ તો 7:30 વાગ્યા પછી આવી નથી એના ચક્કરમાં કેટલું ભાગીને આવ્યો સવારમાં હાય ગુડ આફ્ટરનૂન મિત્રો જમી લીધું અત્યારે કંપની તરફથી અહીંયા રિસોર્ટમાં લાવ્યા છે પણ હું તમને રિસોર્ટ બતાવું જો અહીંયા એક બગીચો છે સરસ મજાનો નકરા આંબા અને આ થોડી એક્ટિવિટીનું પણ આ બધું થોડું પાણી કિચડ ને એવું બધું છે એટલું બધું ખાસ નહીં અહીંયા જોયું નહીં એટલું છે એવરેજ એટલું બધું કંઈ નહીં કારણ કે અમારા સિવાય કોઈ એટલું બધું આવ્યું નહીં આવતું પણ મોસ્ટ ઓફ એવું લાગે કંપની સ્ટાફ જ આવે બીજું કોઈ ખાસ નહીં કારણ કે રિસોર્ટ હોય તો પબ્લિક બહુ જ હોય અને આમને એટલું બધું કોઈ મેન્ટેનન્સ પણ નહીં ખાસી જગ્યાએ જુઓ આ બધું આખું તૂટી ગયેલું જાણે વર્ષોથી કોઈ આવ્યું જ ના હોય આ બધા પાંદડા ખાલી જ છે એટલું નહીં કે અહીંયા કોઈ એક્ટિવિટી થતી હોય જે ફોટાના રિવ્યુ પ્રમાણે એટલું બધું ખાસ લાગ્યું નહીં એવરેજ મીડિયમ મતલબ ખાલી તમે આવીને બેસી શકો બસ લાઈક ગાર્ડન અહીંયા ગાર્ડન કહી શકાય રિસોર્ટ નહીં કારણ કે અહીંયા તો પહેલાં તો કોઈ છે જ નહીં અને એટલું બધું આ લોકોનું મેન્ટેનન્સ પણ નથી અને લગભગ તો સિટીથી 5 કિલોમીટર અંદર એનાથી પણ 5 કિલોમીટર જંગલમાં એટલે કોઈ આવે પણ નહીં એટલું બધું મારે દૂર સુધી જોઈ શકો હા મારા સ્ટાફ સિવાય કોઈ જ નથી જે કે લગભગ અમે 10 નહીં હા
સાત જણ 7-8 જણ છે ને બસ એ જ. તો મિત્રો હું ઘણા બધા રિસોર્ટમાં અને ઘણી હોટલોમાં ફરવા ગયેલા છીએ અમે. એટલે લાઈક અહીંયામાં રિસોર્ટમાં લગભગ હું 10માંથી 3 4 આપી શકું. એનું એક કારણ મેન કહીએ તો મેન્ટેનન્સ નથી. બસ આ પક્ષીના નામે આ કુકડો બોલે જાય 24 કલાક. ના કોઈ સિક્યુરિટી, ના કોઈ સીસીટીવી કેમેરો, અને લગભગ આજુબાજુ કોઈ નહીં. જેમ કે કોઈ બી આવી જાય, કોઈ બી જાય, કોઈ ફરક ના પડે. જેમ ઝાડ ઉપર ચડવું તો ઝાડ ઉપર, જે કરવું એ કરી શકે છે છૂટી. એટલે મતલબ તો કોઈ સિક્યુરિટી મામલે કોઈ ઝીરો, એકદમ ઝીરો. ના સીસીટીવી કેમેરો, ના સિક્યુરિટી, કશું જ નહીં. અને બીજું ફૂડમાં હું 3 આપી શકું. કારણ કે 3%, કારણ કે જો એક બપોરે છે ને જમવામાં સલાડ, રોટલી, બટાકાની સબ્જી અને પનીરની સબ્જી, છાશ, દહીં અને ગુલાબજાંબુ. બસ હવે આમાં છે ને ગુલાબજાંબુ, છાશ, દહીં આટલું થોડું ચેન્જીસ થઈ જાય રોજ. બાકી સબ્જીમાં ને એમાં એક દિવસે પનીર સબ્જી હોય તો બીજા દિવસે બટાકા સબ્જી, એવું રૂટીન એના જ રહે. એટલે કોઈ નવું ફૂડ નહીં કે નવું કોઈ એટલું બધું નથી. બીજું છે મેન્ટેનન્સ. આમાં જે બી જગ્યાએ જો ને ત્યાં ગંદકી વધારે, કોઈ એટલું બધું કોઈ છે જ નહીં. એવું તમને જોઈ શકો, કોઈ જ નહીં. તો હવે આ રિસોર્ટમાં મેં એક જણને પૂછ્યું હશે એક બાર, એટલે એ લોકો સિક્યુરિટી વાળાનો તો નથી, પણ કાકા હતા એમને કીધું કે આ રિસોર્ટ મેન સ્ટોપ અમારા જ્યાં કંપનીમાં ટાસ્ક કરતા હોય ત્યાં તો કોઈ એવી ટ્રેનિંગ હોય, જે બેઝિક કોમ્પ્યુટર ક્લાસીસ કે એવું કોઈ, અને એના ટાસ્ક હોય, એના કોઈ ડ્રેસિંગ સેન્સના ટાસ્ક હોય, મતલબ ફેશન ડિઝાઇનરના ટાસ્ક હોય, એ લોકો અહીંયા આવે. બાકી તો કોઈ ખાસ નહીં. રિવ્યુ અને ફોટા પ્રમાણે તો એટલું બધું નહીં કંઈ. બિચારા એ બૂમો પાડે, બહાર કાઢો કરીને. હા ના, આ તલાવ ના ખોલતો નહીં, ઉડીને બહાર આવી જાય, લોચા પડશે. તલાવના નામે તો બચારા ગંદકી વાળું, ગટર વાળું પાણી કેટલી ગંદ મારે લે. અરે પ્યારે તો છોડ, આમાં પાણી જ નહીં, નકરું ગટરનું પાણી એ બિચારાને કેવી રીતે રહે. હા, એમાં બૂમો પાડતા લાગે. રિસોર્ટના નામે મરઘા પકડી લાયા લે બચારાને. અમને પૂરી દીધા, એટલે અમને પાણી નહીં બરોબર. ક્યાં ગયું પાણી? બિચારા એમાં બૂમો પાડતા લાગે ને. આ સર્વાઈવ કઈ રીતે કરીએ તો જો તો, સર્વાઈવ કઈ રીતે કરીએ કા જો તો. ગરમી તો છોડ, ગટર ગંદુ પાણી કેટલી આપણને રહી નહીં આખા એટલું. અને તે તો મિત્રો હવે આટલો સુધી રાખીએ. બીજું કાલે મળીશું. આટલો વિડીયો હવે જઈશું થોડું ઓફિસ કામ માટે અંદર રૂમમાં. હવે આવતીકાલે મળીશું. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, જય દ્વારકાધીશ.